તો જય દ્વારકાધીશ મિત્રો. તો આજે શનિવાર છે. આજે હું આવ્યો છું ક્યાં તમને ખબર છે? તમને ખબર જ ન યાર. હું આવ્યો છું અહીંયા. આ તમે દેવભૂમિ દ્વારકામાંથી હોવ ને તો તમને ખબર હોય. અહીંયા છે જગત મંદિર, સ્વર્ણ મંદિર, ત્યાંથી એવું ઓળખાય છે. હવે હું તમને એની ડિટેલ આપું, એમાં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કારણ કે હું હવે આજે મારો કોલેજો નથી આવ્યો આજે, એ તો ભૂલી ગયો છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. આજે ચાલો, તો હું પહોંચી ગયો છું મંદિરે. આ કઈ વ્યૂ છે, અહીંયા ટુરિસ્ટ આવ્યા છે. આવું કઈ લોકેશન છે. હેલો હાય હેલો કયો આવું છે કઈ નજારો મારો કોલેજ. આમ મંદિર જવાનો માર્ગ અહીંયા છે. મહાદેવ બેઠા છે અહીંયા. સરસ મજાનો વ્યૂ છે. આ છે જગત મંદિર, જગન્નાથ. દ્વારકામાં આવેલું છે જગન્નાથ. દ્વારકામાં જે રહે છે એના માટે જગન્નાથ દાદ છે. અમારો મોટો જગન્નાથ. આ છે સૂર્યનારાયણ ભગવાન. આ છે આપણા હનુમાન મહારાજ. ચાંદીની છે. તો તમે દ્વારકામાં આવો તો જરૂર આવજો. આ પણ એક મૂર્તિ છે. હવે આની તો નામ મને નથી ખબર. તો આવો કંઈક છે આપણે જગન્નાથ મંદિર, જે દ્વારિકામાં છે. તો તમે દ્વારિકામાં આવતા હોય તો અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બહુ અલગ જ નજારો છે ત્યાંનો અને બહુ મજા આવી એવું છે. તો ત્યાં સામે તળાવ છે ને, એ બહુ મસ્ત છે. ત્યાં કમળ ને બહુ મસ્ત મજાના છે. આવું કઈ છે નજારો ભાઈ. હજી આપણે જાશું શિવના દર્શન કરવા. સામે જે બેઠા છે ત્યાં. તો યાર આવા બ્લોગ હવે આપણા આવતા રહેશે. તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને વોચિંગ ટાઈમ રહેશો. જે આપણે 3000 વોચ ટાઈમ પૂરો કરવાનો છે. તો આવા જ અલૌકિક જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. મારા કલેજાઓ જો આ માછલી જોવો તમે. અહીંયાની કાંઈક
અલગ જ છે. આ કચ્છુઓ જુઓ, કચ્છુઆ છે જુઓ તો. તમે જોઈ શકો માછલી કેમ છે, અલગ જ નેચરલ છે, સમજી લો ને તમે. હા જો કેમ છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવશું ને તો માછલીઓ માટે કંઈક લઈ આવશું. ભલે જગન્નાથ. આ શિવજીનું મંદિર છે, જો આ મૂર્તિ. આ આપણા હનુમાનજી મહારાજ, પછી છે ગણપતિ મહારાજ. ઘટે નહીં ભાઈ, લોકેશન છે એક નંબર. વાંય સામે જવાય છે, પણ ત્યાં પાણી ભરેલ છે તો અટાણે ન જવાય. બાકી લોકેશન છે એક નંબર. જો તો આવા નવા વિડીયો જોવા માટે, વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વોચિંગ ટાઈમ આપજો, તો તમારો ભાઈ તમને આવા નવા નજારા દેખાડો. જો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હજી આપણે દ્વારકાધીશ જવાનું છે. ઓમ નમઃ શિવાય. જય હો, જય હો. જો નજારો કેમ છે ભાઈ, માછલી કેમ છે, માછલી છે એક નંબર. ઓલો કચ્છુઓ હતો, કચ્છુઓ ગધડીનો ક્યાં વહી ગયો? કચ્છુઓ બહુ ભાગી જાય છે, જો ભાગી ગયું બધી. આ બહુ ડરે છે યાર. બાકી નજારો છે એક નંબર. કાલે જાઓ. આવી રહ્યો કચ્છુઓ, કચ્છુઆ આવી ગયો ભાઈ. 3 કચ્છુઆ છે, જોતા કેમ ફરે છે. જોઈ રહ્યો, આવી રહ્યો. બાકી તો માછલી જ છે. તો આવો કંઈક નજારો છે, બહુ મસ્ત વ્યૂ છે. આ ફરે જો આવી રહી જોતા. મુંડી તો જોવાની, કલેજાની મુંડી તો જોવો યાર. જોઈ લો કેમ ફરે છે. તો તમે ડેલી ના આવો તો કાંઈ નહીં, બાકી શનિ રવિમાં આવજો ભાઈ. લોકેશન છે એક નંબર. તમને એમ તમને ઘરે જવાનું મન ન થાય. આ તમે જો પ્રાચીન લીમડો, આનો થડ જુઓ ખાલી થડ. આ કેટલા વર્ષ જૂનો હશે. અમે હું દ્વારકામાં રહેતો હતો ભાઈ, તો મને આવી મંદિરની ખબર નથી. આ છે કૂવો. નજારો જ અલગ છે. મારા કલે જાઉં એવી શાંતિ ને સુખ શાંતિ મળે છે ને કે વાત જાવ હતી તમે. હા, સામે બોર્ડ લાગેલું છે, તમે વાંચી લેજો. તો તમે ફ્રી હોવ, ફ્રી થવું જ પડે તો આવજો અહીંયા. મસ્ત એવી જગ્યા છે, તમને જવાનું મને નહીં થાય. ને હજી આગળ કન્ટિન્યુ રહેજો.
હજી તમને ઘણું બતાડવાનું છે. હજી થોડું ઘણું જોયું છે આપણે. હજી આગળ ઓલી બાજુ જવાનું છે. જો ઓલી બાજુ સામે ને જાશું આપણે થોડાક કમળ ઉતારવા. ક્યાંથી ઉતારવા છે આપણે કમળ? ઓલી બાજુ તો ઉતારી. હાલો ચલો તો કન્ટિન્યુ રહ્યો તમે. હવે અમે જઈશ કમળ ઉતારવા. હાલો તો હું આવી ગયો છું. શું કરવા આવી ગયો છું એ જ નથી ખબર યાર. કમળ ઉતારવા. જો અરે યાર આવું તો ભૂલાય જાય મને. કમર ઉગા કમર છે. ઉતારી લે વાંથી. માર છલાંગ ને ઉપાડી લે. બહુ મસ્ત છે ભાઈ. આમાં જોવું પડે. સરબ બરફ નીકળી આવે તો. આ બહુ ઊનું છે. દેખાયમાં ઓલું છે પણ ઊનું બહુ છે. મારે કાલે જાઉં. આ કમળ કમળ એક તમને તરતા નથી આવડતું. હાલો તો કમળ ઉતારી લઉં ને પછી મોબાઈલ પડી જાય. એક તો 1.5 લાખનો મોબાઈલ છે. ખબર નથી તમને. હાલો હું કમળ ઉતારી લઉં પછી તમે આગળ વધીએ. પછી ચલો કમળ ઉતારી લીધા છે. હવે થાય અહીંયાથી વિદાય. જગન્નાથ પડી આપણી ગાડી લઈને નીકળી. હવે ક્યાં જવું છે આપણે? હવે રૂક્ષ્મણી માતાએ દ્વારકા જવું છે. દ્વારકા આ કંઈક છે પ્લેસ. મસ્ત મજા છે. જો સામે લખેલ છે જય જગન્નાથ. તો જય જગન્નાથ. હવે આપણે ફેમિલી ભેગા આવશું ત્યારે ફૂલ એન્જોય કરશું. ચાલો તો નીકળીએ દ્વારકા માટે. તો કન્ટિન્યુ રહેજો.